ન્યૂઝ લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ. અમદાવાદની ગુફામાં વિનય પંડ્યા અને સેજલના ચિત્રોનું પ્રદર્શન યોજાયું. અમદાવાદની ગુફા ખાતે ધ ગોલ્ડન બ્રશ થીમ પર વિનય પંડ્યા અને સેજલબેનના ચિત્રોનું પ્રદર્શન 27 તારીખથી શરૂ થયું છે, જે 3 માર્ચ સુધી નિહાળી શકાશે. આ ચિત્ર પ્રદર્શનનો પ્રારંભ વિશિષ્ટ મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યો હતો. આ ચિત્ર પ્રદર્શન શિવ શક્તિ તથા રિયાલિસ્ટિક આધારિત કલા સર્જન રજૂ કરાયા છે. પ્રત્યેક કલા સર્જન પોતાની કલા દ્વારા આગવી ઓળખ પ્રસ્થાપિત કરવા સતત પ્રયત્નશીલ હોય છે. કલા એ કલાકારની અભિવ્યક્તિ છે, પરંતુ અભિવ્યક્તિ આંતરિક સ્ફુરણ પર આધારિત છે. આંતરિક સ્ફુરણ અગાઉના જન્મના સંસ્કાર, વિચારધારા, કલ્પના શક્તિ તથા આપણી આસપાસ કુદરતે બક્ષેલી પળોથી જ પ્રાપ્ત થાય છે. ધ આર્ટ ગેલેરી ઓફ ગુફા ખાતે કલાકાર સેજલ તથા વિનય પંડ્યાને પોતાની આગવી કલા આધારિત સુંદર ચિત્ર શોનું આયોજન કર્યું છે, જેમાં સેજલે પોતાની આગવી કલા દ્વારા ઓઇલ પેઇન્ટિંગ, મ્યુરલ તથા મેટલમાં શિલ્પ રજૂ કર્યા છે, જેમાં સવિશેષ પ્રાણી જગતના સુંદર તથા પ્રિય એવા અશ્વને ખૂબ જ સુંદર રીતે રજૂ કરવામાં આવ્યો છે. છેલ્લા 30 વર્ષથી ડ્રોઈંગ્સ, પેઇન્ટિંગ્સ, મ્યુરલ્સ, સ્કલ્પચર્સ બધું બનાવી રહી છું. અને આ વખતે મેં અશ્વ યાની કે હોર્સીસ ઉપર મારા પિક્ચરનું ટૉપિક મેં રાખી છે. એ સિવાય પણ ઘણી બધી વસ્તુઓ મેં બનાવી છે. તો અલગ અલગ મીડિયમમાં કામ કર્યું છે. એક્રેલિકમાં, ઓઇલ કલરમાં, મેટલ વર્ક પણ કર્યું છે, ફાઇબર વર્ક પણ કરેલું છે આખું. એ રીતે હોર્સ એટલે આપણે ગ્રહની અંદર જે ગૃહમાં ગણીએ ને કે પ્રગતિશીલ વસ્તુઓ માટે એના ઉપર આખું કરેલું છે. અને કલર બ્રાઇટ કલર લીધા છે. ફોર એક્ઝામ્પલ કે મેં એક બ્લુ કલરનો હોર્સ બનાવ્યો છે, જે આઈસ હોર્સથી મેં એને કર્યું છે. બર્ફીલાની અંદર ઘોડાની જે વ્હાઇટ કલરની ઇફેક્ટ બ્લુમાં કન્વર્ટ કરીને કરી છે. પછી બીજા પણ ઘણા બધા હોર્સ છે, ગ્રીનમાં છે, યલોમાં છે, વ્હાઇટમાં છે, એવી રીતે. શાળાના અભ્યાસ સમયથી દરેક ચિત્ર સ્પર્ધામાં પ્રથમ આવનાર વિનય પંડ્યા 1979માં કલા અભ્યાસ અર્થે CN ફાઇન આર્ટ્સમાં ડિપ્લોમામાં પ્રવેશ મેળવ્યો હતો અને જેઓ કલા સર્જનનું બિરુદ પણ હાંસલ કર્યું છે. વિનય પંડ્યાના ચિત્ર પ્રદર્શન લંડન, નેપાળ, બરોડા, સુરત, મુંબઈ, અમદાવાદમાં વિવિધ જગ્યાએ યોજાયેલા છે. સેજલબેને અશ્વ ઉપર અને દીપડા ઉપર પેઇન્ટિંગમાં, સ્કલ્પચરમાં અને મ્યુરલમાં કામ કર્યું છે. ઓઇલ એન્ડ કેનવાસ ઉપર અશ્વના ખૂબ સુંદર પેઇન્ટિંગ બનાવ્યા છે. દીપડાનું એકદમ આબેહૂબ ચિત્ર બનાવ્યું છે. તો મેટલની અંદર એને અલગ અલગ પ્રાણીઓ લીધા છે. કૃષ્ણ લીધા છે, ગણેશજી લીધા છે, ઘોડાઓ લીધા છે, દીપડા લીધા છે, હરણ લીધા છે. એ અશ્વને ખૂબ માને છે. સૂર્યરથમાં પણ અશ્વ હોય છે. પ્રગતિનું પ્રતીક તરીકે પણ અશ્વ હોય છે. જે ઉર્જા હોય છે, ઉર્જાના પ્રતીક તરીકે પણ અશ્વ હોય છે. એટલે એવા અશ્વને વધારે માને છે અને અશ્વ ઉપર કામ કરે છે. ત્યારે મેં શિવ તત્વ ઉપર, પંચતત્વ ઉપર મારા ચિત્ર તૈયાર કર્યા છે. મારી આધ્યાત્મિક જર્નીની અંદર જે પણ મેં કંઈ મેળવ્યું છે એના પરિણામ રૂપે મારું સર્જનમાં એ બધું દેખાઈ આવે છે કે મેં શું મેળવ્યું છે. એટલે મારા ચિત્રોની અંદર એક રંગો પણ આધ્યાત્મિકતા દર્શાવે છે અને આકારો, એના વિષયો એ પંચતત્વ અને શિવ તત્વ ઉપર આપને જોવા મળશે. એ સિવાય મેં પ્રકૃતિ સાથે પણ એટલો જ લગાવ મને હોવાથી પ્રકૃતિના પણ થોડા ચિત્રો મેં રજૂ કર્યા છે. વિનય પંડ્યાના ચિત્રોમાં ખાસ કરીને ઓઇલ કલર, એક્રેલિક કલર, વોટર કલર, પેન્સિલ, પેનવર્ક, થર્મોકોલ, પેપર કટિંગ તથા ચારકોલના ચિત્રો તૈયાર કર્યા છે. વિનય પંડ્યા એ પોતાની આધ્યાત્મિક જર્નીના પરિણામ સ્વરૂપે સર્જા પામેલા શિવ શક્તિ તથા પંચતત્વ પર આધારિત શાસ્ત્રોક્ત ચિત્રો દર્શાવ્યા છે. આ પ્રદર્શન IPS અજય ચૌધરી, આર્કિટેક્ટ તથા વેલ નોન આર્ટિસ્ટ તૃપ્તિબેન દવે, આર્ટિસ્ટ એપ્રિયન્સ વૈશાલી ઠક્કર, પ્રકાશ ઠક્કર, ચિત્રકાર કાર્ટુનિસ્ટ V રામાનુજ જેવા મહાનુભાવોના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ ચિત્ર પ્રદર્શન 3 માર્ચ સુધી જોઈ શકાશે અને આ
ચિત્ર પ્રદર્શનને નિહાળવા માટે મોટી સંખ્યામાં કલા રસિકો અમદાવાદની ગુફામાં ઉમટી પડ્યા છે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.